મિત્રો આપણી સાથે અત્યારે સાયરા બેન છે, જેઓને L4 L5 માં ગાદી ખસી ગઈ હતી અને મણકો પણ ખસી ગયો હતો. તો આપણે તેનો સૌપ્રથમ MRI એક્સરે જોઈશું. કરી શકો છો મિત્રો, આ L4 L5 માં ગાદી ખસી ગયેલી છે અને એનો મણકો પણ બહારની બાજુ ખસી ગયેલો છે. આપ માઇનોર જોઈ શકો છો. અને એક્સરે માં આપ જોઈ શકશો સ્પષ્ટ કે એને કેટલો મણકો ખસી ગયો હતો. સાયરા બેન, આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ હતી? હું બરવાળાથી આવું છું. મને 12 વર્ષથી મણકાની તકલીફ હતી. મેં કેટલી ઠેકાણે રાજકોટ, અમદાવાદ, બોટાદ બધી ઠેકાણે બતાવ્યું. બધે મને ઓપરેશનનું જ કીધું કે ઓપરેશન સિવાય તમને નહીં મટે એમ. પછી અમે એમ કે બધે બતાવીને એક્સરે MRI બધું કરાવ્યું, પણ ક્યાંય અમે સક્સેસ ન ગયા. પછી યુટ્યુબમાં વિડીયો જોયો, પછી એમાં નંબર હતો સાહેબનો. પછી મેં એમાં ફોન કર્યો, તો મેં કે આ તકલીફ છે એમ. સાહેબે કીધું વાંધો નહીં, એકવાર રૂબરૂ મળો તમે એમ. પછી અમે અહીંયા આવ્યા, અને પછી અહીંયા આવ્યા તો સાહેબે કીધું 10 થી 12 વાર આવવું પડશે. પણ મારે 10 થી 12 વાર નહીં, પણ મારે 7 વારમાં મને હાવ ઓકે થઈ ગયું છે એમ. હા, ને મને પગે એક હાવ મારો ખોટો પડી જતો હતો એમ. અત્યારે મને ચાલવામાં, ઘરનું બધું કામ કરવાનું કોઈ તકલીફ નથી. અત્યારે બધું જાતે જ કરું છું. નકર હાવ પથારીમાં જતી, કરી નહોતી શકતી કાંઈ એમ. એને બદલે અત્યારે બધી મારી તકલીફ સોલ્વ થઈ ગઈ છે. બધું ઓકે. આમ કઈ રીતે આમ થતું તમને? 12 વર્ષમાં કેવી 12 વર્ષમાં હું ઊભી ન થઈ શકું. સવારમાં ઊભું થવું હોય તો મારે કેટલી બધી આમ વસ્તુથી આમ મદદ કરીને ઊભું થવું પડે, કે આમ 2-3 વાર પથારીમાં ગોળ ગોળ ફરવું પડે તો ઊભી થઈ શકું. એટલી તકલીફ હતી. બચ્ચા નાના, હું એને બેસીને માથું ન વળી શકું, એને તૈયાર ન કરી શકું, એટલી મારી તકલીફ હતી એમ. તો એ બધી મને તકલીફ અત્યારે હાવ મટી ગઈ છે. હા, એકદમ બધી. સરસ. અને એકચ્યુઅલી શું હતું કે તમારો મણકો ખસી ગયો હતો, એને એન્ટિરિયર લિન્થેસિસ કહેવાય. બરોબર. ઈ મણકા પોસ્ટેરિયર લિન્થેસિસ એટલે મણકો ખસી જાય, બરોબર, અમારી ભાષામાં. તો ઈ મણકાને આપણે સેટિંગ કરી દીધું. ઈ સેટિંગ કર્યું એટલે તમને જે નર્વ્સ દબાતી હતી, સાયન્ટિક નર્વ્સ, ઈ કમ્પ્રેસ થતી હતી અને ઈ સરખું થઈ ગયું. એટલે તમને સાવ અત્યારે ઓકે. બધા ડોક્ટર એમ કીધું વજન છે એટલે તમને ન સારો થાય, પણ સાહેબે કીધું કે નહીં, વજનનું કાંઈ નથી, વજન છે તોય તમે તાર મટાડી દઈશ એમ. સાહેબે કીધું 100% ને 110% મટાડે પાર કરીશ એમ. થઈ ગયું. પણ હા, સાહેબનો ખૂબ ખૂબ ઉપકાર અને આભાર એમ. મારે તો ખૂબ અત્યારે સરસ થઈ ગયું. મારા છોકરા નાના છે ને મને આમ નવી જિંદગી મળી ગઈ એવું મને લાગે છે એમ. ના ના, સરસ. સારું. દિલથી તમારો આભાર માની છું. સરસ. Sorry, ઢીલું મેં ગયો. ઢીલું મેં ગયો. હા, હમણાં હાવ શરીર ઢીલું, રિલેક્સ. પછી આમ જો શરીર લૂઝ રાખો. નીચે રાખો તમે. શરીર હાવ રિલેક્સ.